વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણ એટલે કે પતંગનું પર્વ, દાન પુણ્યનું પર્વ ને આજના દિવસે ઊંધિયું ખાવા માટે લોકો તલ પાપડ બનતા હોય છે। ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની અંદર મુખ્ય બે જગ્યાઓ, એક સીતારામ કેટરસ એટલે કે ભાવેશભાઈ અને બીજું ગેલેક્સી પાઉંભાજી એટલે કે મહમદભાઈ। આ બંને જગ્યાએ આજે લોકો તેના સ્વાદિષ્ટ ઊંધિયાને ચાખવા માટે, ખાવા માટે તલ પાપડ બનતા હોય છે। ત્યારે આજ સવારથી જ બંને સ્ટોલ ઉપર ઊંધિયો લેવા માટેની લોકોની લાઈનો જોવા મળી છે। ખૂબ જ મોટા પ્રમાણમાં ઊંધિયું બનાવવામાં આવ્યું છે। લોકો પણ આ ઊંધિયાને ખરીદવા માટે તલ પાપડ થતા જોવા મળી રહ્યા છે। આ તકે સીતારામ કેટરસનો સંપર્ક કરતા સીતારામ કેટરસના ભાવેશભાઈએ જણાવ્યું હતું કે 300 રૂપિયાનું કિલો ઊંધિયું હાલ માર્કેટની અંદર આજની તારીખે ખૂબ જ મોટી ઘરાગી પણ ઊંધિયાની જોવા મળે છે। અને બંને જગ્યાઓ સીતારામ કેટરસ ભાવેશભાઈ અને ગેલેક્સી પાઉંભાજી મહમદભાઈ બંનેના સ્વાદિષ્ટ ઊંધિયાનો સ્વાદ લેવા માટે સમગ્ર વડિયા વિસ્તારના લોકો આજે તલ પાપડ બન્યા છે। ઊંધિયું ખરીદવા માટેની મોટી મોટી લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। ખૂબ ઘરાગી ઊંધિયા માટે પણ નીકળી છે અને આ સ્વાદિષ્ટ ઊંધિયાનો ચટકારો સ્વાદનો એ સમગ્ર વડિયા વિસ્તાર માણે છે। ત્યારે આજના ઉત્તરાયણના પાવન પર્વે વડિયાની અંદર સ્વાદિષ્ટ ઊંધિયાની ખૂબ ઘરાગી જોવા મળી છે। જોકે વડિયાની રસોઈ સમગ્ર એરિયાની અંદર ફેમસ છે। એમાં પણ મહમદભાઈ અને ભાવેશભાઈનું ઊંધિયું સૌથી ફેમસ છે। ત્યારે આજે વડિયાની અંદર ઉત્તરાયણના પાવન પર્વે દાન પુણ્ય અને પતંગના પર્વની સાથે ઊંધિયું ખાવાની એક અલગ મજા હોય છે અને એ મજા આજે વડિયાવાસીઓ માણી રહ્યા છે। ત્યારે વડિયામાં હાલ બે મુખ્ય જગ્યાઓ ઉપર ઊંધિયાની ઘરાગી જોવા મળી રહી છે। એક પુલની બાજુમાં પટેલ પાનની પાસે સીતારામ કેટરસ એટલે કે ભાવેશભાઈ કંદોઈને ત્યાં, અને બીજું ગેલેક્સી પાઉંભાજી તિરુપતિ મેડિકલ સ્ટોરની સામે ગેલેક્સી પાઉંભાજીમાં મહમદભાઈને ત્યાં। બંને જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊંધિયું ખરીદવા માટે ભીડ લગાવી રહ્યા છે। ખૂબ સ્વાદિષ્ટ ઊંધિયાનો સ્વાદ ઉત્તરાયણના પાવન પર્વે વડિયા વિસ્તારના લોકો માણી રહ્યા છે। ત્યારે વડિયાની અંદર હાલ ખૂબ જ મોટી સંખ્યામાં ઊંધિયાનું ખરીદીનું સેન્ટર બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે અને વડિયા વિસ્તારના લોકો આજે ઊંધિયાનો સ્વાદ માણી રહ્યા છે।